હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના છેલ્લા 3 દિવસથી વરસાદ દિવસની જગ્યાએ રાતના સમયે વરસી રહ્યો છે, જેના પગલે દિવસનું તાપમાન ભેજ અને ઉકળાટવાળું અને રાતનું તાપમાન ઠંડુ બનતું હોય છે। તો જી હા મિત્રો, બુધવાર રાત્રે ઉત્તર ગુજરાતના 47 પૈકી 40 તાલુકામાં 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જ્યારે ગુરુવારે દિવસ દરમિયાન માત્ર વાવમાં 2 મીમી વરસાદને બાદ કરતાં કોરો તાકોર રહ્યો હતો। ઉત્તર ગુજરાતના મોટા ભાગે હવે વરસાદ દિવસની જગ્યાએ રાત્રે આવતો હોય છે। રાત્રે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડતો હોય રાતનું વાતાવરણ ઠંડુ બને છે। તો જી હા મિત્રો, મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખેડબ્રહ્મામાં વરસ્યો હતો। બુધવારે સાંજે 6 થી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં ઉત્તર ગુજરાતના 47 પૈકી 40 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। તો જી હા મિત્રો, વાદળછાયા વાતાવરણના પગલે તાપમાન 4.5 ડિગ્રી સુધી ઘટતા મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 31.5 થી 33.5 ડિગ્રીની વચ્ચે રહેતા આકરા તાપથી આંશિક રાહત મળતી હતી, પરંતુ પરસીવે રેબઝેબ કરતા ઉકળાટની અસરો યથાવત રહી હતી। ગુરુવારે ઉત્તર ગુજરાતના અમુક અંશના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, પરંતુ મોટા ભાગે ગુરુવારનો દિવસ કોરો જ ગયો હતો। તો જી હા મિત્રો, ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે સવારે 8:30 થી શનિવારે સવારે 8:30 કલાક સુધીના એટલે કે 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ ઉપરાંત પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।